તમને કહો. વાહ ભાઈ વાહ, આવડી મોટી દેખાણી નહીં હોય. ના ના ઉતાવળે જાતો ન દેખાય તું બોલ ને. એટલી ઉતાવળ ક્યાં જવાની ટાણમાં? કામ છે થોડું એટલે જાઉં છું બોલ. હારું હારું, મને હારે લેતા છો. ક્યાં હારવાર ન્યા શું કામ છે તારું? ગામમાં જાઉં છું, ગામમાં બધાને જણારે હું બેહી ન્યા તારે આવું હે? મારે બાય ઝાણું પાસે બેવા બાપા નથી આવવું, મારે બજારમાં જાવું છે ખરીદી કરવા. તમારી રાહ જોતી હતી, હાલો ફટાફટ હાલો. અરે હું હાલો ફટાફટ. કેમ બજારમાં શું છે? હે ભગવાન, આ માણાને કાંઈ યાદ રહેતું નથી. તમને યાદ છે ને કે મારા ભાઈને લગ્ન છે, ભૂલી ગયા? હા મારા હાળાનું લગ્ન છે ને. તો ખરીદી કરવાની બાકી છે બધી. તો આજે નહીં જાય તો પછી બ્લાઉઝ સીવી દે હે દુકાનવાળા. હાલ હું જાઉં છું. હે ક્યાં જાઉં? અત્યારે નહીં મેળ આવે બજારમાં જવાનો. અને તું સમજ મારી વાત. કેમ કે છે ને આ બાપુજી ના પાડી. બાપુજી હમણાં જ મારી પાસે 10,000 લઈ ગયા છે એટલે હમણાં ખરીદી થાય એમ નથી. કેટલા? 10,000. એક તો જો આ તડકો માથે આવે ને મારો મગજ આવ ફાટે. હું 10,000 રૂપિયા કેમ થાય ખબર પડી? એકડે મીંડે 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 ને મીંડે. તમે મારે હે ને મગજ નો ફેરવો ને મને એમ કહો કે 10,000 બાપુને કરવાતા હું અટાણે દીધા એનો વાંધો નથી, હાલો. અરે ઈ કે મારે કામ છે, તું આપ ને ભાઈ. તું બાપને સવાલ કરી શીખે ઈ તને ખબર ને એનો સ્વભાવ તો. એટલે પણ તમે સમજો કા નહીં, નથી મારી પાસે આઝાદીનો ટાઈમ. આજ નવરી સુધા જઈ આવું ને. પણ તારી પાસે ટાઈમ નથી પણ મારી પાસે ફદિયા હોવા જોવે ને. વાત કરજો તમારે શું કામ દેવા જોઈએ મને ઈ કયો? એ લઈ શું કામ કે ઈ કયો? અને હજી લગ્નની વાર છે ને. દાદી મહિનો દીની વાર છે તો ત્યાં સુધી એમ થઈ જાય. તું ચિંતા શું કામ કરજો? આપણે હજી ઘણો સમય છે, એમાંથી લઈ આવશું પછી. અત્યારે ઈ શું કામ લઈ ગયા ઈ મેં નથી પૂછ્યું. શું કામ નથી પૂછ્યું મેં કીધું અત્યારે તમારે જરૂર શું પડી 10,000 ની? મારે જરૂર છે 10,000 ની. તો કે તું અત્યારે તારી પાસે પડ્યા છે ઈ મને આપ દે ને પછી હું તને આપું 10-15 દી માં. તમને શું લાગે છે આ બધી વાતો મજાક ની છે? એને એમ કીધું કે મારે 10-15 દી માટે જોતા છે, હું તને પણ આપી કઈ કામ તો હોય કે નહીં? એ કે બધું તું મને સવાલો પૂછીશ હે? એ કે પહેલા જ્યારે ઘરનો વ્યવહાર ને બધું હાંસવતો તમે એવડા હતા ત્યારે તું મને પૂછવું આવતો તો? પૂછવું તો પડે, એક વાર લઈને 7 વાર પૂછવું તો પડે. ઈ હોય કે આપણે હોય. આટલા વર્ષથી હું જોઉં છું બાપુજી 2 દી અને 4 દી અઠવાડિયે અને 10 દી રૂપિયાના પાણી કરે છે, પણ ક્યાં કરે છે ને શું કરે છે ને એ કોઈને ખબર નથી. પણ કઈ બીજું ઘર નથી. શાંતિ રાખ, શાંતિ. ગમે એ બોલે મનમાં આવે એમ સાંભળશે તો લે બળો. બળો લે એનો વાંધો નહીં, પણ મને એવું લાગે છે તને બધું લાગતું જ હોય તો મને ખબર નથી. મારે જોવા જવું પડશે, વાહે પીસો કરવો પડશે. તડકો લાગે છે. હાલો તો બીજો જવાબ દો ને. પણ પૈસાનું શું છે? હાલો બીજા કોઈ પાસે લઈ લ્યો. ક્યાં બીજા કોઈ પાસે? ઉસીના પાસીના મને ફાવતું નથી કોઈ દી. મેં કોઈ વ્યવહાર કર્યા જ નથી. તમારે કપડા લેવા નહીં જવાનું? જવાના મેં ક્યાં કીધું નથી જવાનું. હવે હું ઉપાડો લેશો તું? હું એમ કહું છું તને કે 10-15 દી ખમી જાય આવે એટલે પછી આપણે જઈ આવીએ. 10-15 દી મારે નો ખમવું. તું અત્યારથી લઈ લે તો શું ફરક પડવાનો? મૂકવાના છે ને અહીંયા. એમ દુકાનવાળા હાંસવે તું હાંસે, શું ફરક પડવાનો? વાત જ કરવી ખોટી. માણા અરે નહીં, હું હાસું કહું નહીં તકલીફ પડે, કારણ કે જવાબ આમાં આવી જાય એટલે તકલીફ પડવા મળે. કાંઈ વાંધો નહીં. હું બહાર વાત કરું. હું બારે હું પણ વાત કરવીશ તારે એમાં. મારે રૂપિયા જોઈશે, મારે જાવું ખરીદી કરવા. કેમ? બાને હું ચોખ્ખી ભાષામાં કહેવાની છું કે બાપુજી કરે છે ને ખોટું. આ તારા લીધે તે હેતલ હોય પછી આવું કરવા મળે. જે કરવું હોય જ્યારે જે કરવું હોય કરે. મારો ભાઈ નો પૈણાવો મારે. તું શીખવાય એટલે ઈ આવું ન કરે. એમ જાવ ને અહીંથી. તો હું જાતો જ તો તને કોણે કીધું મને રોય? જાવ જાવ હાલો અને કાઢો ભાઈને કાઢો. હા હમણાં આવે ને એટલે પૂછવું તો છે જ કે આટલા રૂપિયા ક્યાંથી લઈ જઈને ક્યાં વાપરે છે? કાંઈ હિસાબ તો હોતો નથી. ક્યાં ગયા હતા તમે? બહાર ગયો તો. હા પણ ક્યાં ગયા હતા? બહાર તો હંધી જગ્યા છે ને? અરે ભાઈ બહાર મારા બધા ભાઈબંધ દોસ્તારો ગામમાં બહુ બધા છે. આ ત્યાં બેઠો હોય એને હારે. એ તો ખબર છે મને, પણ મારે તમારી હારે એક વાત કરવી છે. એવો કોની પાસે ટાઈમ છે મારી હારે વાત કરવાનો? મારી હારે વાત કરવાનો કોઈ પાસે ટાઈમ જ નથી. તમે એ બધી વાત છોડો, તમે મને એક વાતનો જવાબ દો કે તમે આદિ પાસે 10,000 રૂપિયા માંગ્યા હતા? હા માંગ્યા હતા. તો હું કામ માંગ્યા હતા? અરે ભાઈ જરૂર હતી મારે. મારે વાપરવા ન જોઈએ. લે કેવી વાત કરે તું? વાપરવા ન જોઈએ એટલે? અરે જોઈ ને, તમારે વાપરવા જોઈએ, પણ ક્યાં વાપરો છો, શું લાવો છો, કોની પાછળ વાપરો છો, એનો તો જવાબ હોવો જોઈએ ને. હવે આ બધા મારે તમને આમ હિસાબ કરીને દેવાનો કે ભાઈ 10,000 રૂપિયા હું લઈ ગયો તો તમે અહીંયા ખર્ચા કર્યા છે? છોકરાઓ કમાય છે. જો ભાઈ મારે અત્યાર સુધી છોકરાઓને મેં મોટા કર્યા છે ને અત્યાર સુધી મેં એને બધાને કમાઈને ખવડાવ્યું છે, બરોબર? તો હવે એની ફરજ બને છે કે હું એની પાસેથી રૂપિયા લઉં, એ મને હિસાબ ન પૂછે. વાર્તા પૂરી. હા કેવી વાત થઈ ગઈ. છોકરાઓને આપણે આપતા ને તો આપણે પૂછતા ને કે બેટા હાના માટે જોઈ,
એમ છોકરાએ મા બાપને પૂછી શકે, આમાં કાંઈ ખોટું નથી. પણ તમે આવી વાત કરો છો અને વારે ઘડીએ તમે 10,000 ને 15,000 ને પછી છોકરાની જેટલી પસેડી હોય એટલા જ દે ને. પછી તમે એમ કહો કે મારે તો રાતોરાત લાખ રૂપિયા જોઈએ છે, તો છોકરા ક્યાંથી લાવે? જો. એ ઘર સલવે કે તમને ઉડાવવા આપે રૂપિયા? મારી વાત સાંભળતું, આ છોકરાઓ આપણે છે ને કે 25-30 હજારની પગારવાળી નોકરી નથી કરતા. આ છોકરાઓ 3-3 લાખ રૂપિયા કમાય છે. આ તો એમાંથી આવડા મોટા સમંદરની અંદરથી એક લોટો ભરી લઈશ તો હું ઓછું થઈ જવાનું છે? ખબર છે ને, ઘરના ખર્ચા, બીજા ખર્ચા, વાત વ્યવહાર હંધુય પહોંચી વળવાનું અઘરું છે. અને છોકરાઓ કમાય છે એટલે એને એનાય ભવિષ્યનો વિચાર કરવાનો હોય. તમને એ ના નથી પાડતા કે તમે પૈસા ન માંગો, પણ ક્યાં વાપરો છો, ક્યાં એ કરો છો એ તો જણાવો. જો હું કોઈને કાંઈ જણાવવા નથી, અને ન દેવાના હોય ને તો મને ના પાડી દીજો, એટલે કાલથી હું મારી રીતે વયો જાઉં ગમે ત્યાં. મારે કાંઈ જરૂર નથી કોઈની, સમજી લેજો. બાકી મને પૈસા આપવાના હોય ને તો મારી પાસે કોઈ હિસાબ નહીં માંગવાનો. તમે કેવી વાત કરો છો? અને આદિત્ય મને કાંઈ નથી પૂછતો તો તું હું મને પૂછવા વાળી? પૂછતો તારે તો પૂછીને હું કામ છે? કા હું તમારી અરે ધર્મપત્ની છું. ધર્મપત્ની છો પણ તને કઈ ઘટે હે ઘરમાં? તું તારી રીતે ખાઈ પીને મોજ કરીને મને હું લે પૂછ કરે? અરે પણ છોકરાઓને બિચારાને એના અરે ભવિષ્ય પણ બેમાંથી એકેય છોકરાએ મને આજ સુધી પૂછ્યું નથી કે પપ્પા તમે આ રૂપિયા ક્યાં નાખો છો. અરે ભાઈ મારી જિંદગી છે, આ મોજ શોખમાં મારે ગમે ક્યાંક જોતા હોય. હવે ગઢે ગઢ પણ મોજ શોખ ન કરી ક્યારે કરીએ? આ જુવાનીમાં તો આખી જિંદગી એની વાહે ખર્ચી નાખી છે. જુઓ, તમે પહેલાંય આવા હતા અને અટાણે આવા જ છો. તમે એમ કહેતા હોય ને કે તમે તમારી જીવન નથી જીવ્યા તો એ વાત ખોટી. પણ આટલા રૂપિયા લઈને જાઓ છો તો દીકરાઓ અત્યાર નથી પૂછતા, કાલે ઉઠીને એ પૂછે અને એનો હક છે એ પૂછી શકે તમને. કાલ સવારે મને પૂછશે ને તો એની પાસે એને જવાબ દેવા માટે મારી પાસે પ્રશ્ન અને જવાબ બધું રેડી છે. હું બધું એને મારી રીતે કહી દઈ. તારે ઉપાધિ કરવાની બિલકુલ જરૂર નથી, બરોબર? હા હા. પહેલા પ્રથમ તો આદિની કે આ દેવલાની બેની જીભ જ ન ઉપડે મને પૂછતા કે પપ્પા રૂપિયા ક્યાં નાખો છો. બરાબર છે. બેમાંથી એક દીકરા મને પૂછે ને તો એને મારી પાસે બધું રેડી છે, મારે એને શું કહેવાનું છે. એટલે તારે કાંઈ વચ્ચે પડવાની જરૂર નથી. સારું, કાંઈ વાંધો નહીં, આપી દેજો ત્યારે જવાબ. હો અને દેવલાને કહી દેજે 5,000 રૂપિયા જોઈએ મારે આજે. વળી 5,000? તને કહું એટલું કર ને બાપા, વળી 5,000 ખાલી કહી દેજે એને, એટલે એને યાદ રહી. જા. ગાય માતા, તમે અહીંયા હું બેઠા છો? સમજાતું નથી કે આવું કેમ હોય. એટલે શું થયું છે? હું સમજાતું નથી કયો. અરે હું કહું છું કે આપણી પાસે કેટલા પૈસા પડ્યા છે? અત્યારે તો 5,000 પડ્યા છે તિજોરીમાં. કેમ, શું થયું છે? આવો સવાલ કેમ કર્યો તમે? અરે આદિભાઈને પૈસાની જરૂર છે, એને મને કીધું હતું કે તારી પાસે હોય તો આપજે પૈસા. હવે સમજાતું નથી, આદિભાઈને આમ અચાનક પૈસાની જરૂર પડી અને મારી પાસે માંગ્યા. આદિભાઈને પૈસાની જરૂર પડી? હું શું કહું તમને, હા આપણી આગળ તો 5,000 પડ્યા છે, એ તો હમણાં આપી દેવી. પણ આ પછી મારે ઓલા દવાખાને બતાડવા જવાનું છે, તો ન્યાય જોહે નહીં? હા જોહે તો ખરા ને. એ તો કહું છું, નકર તો આદિભાઈને જરૂર છે તો કે લઈ જાઓ એમ. પણ પાછી એમ નહીં, 5,000ની જરૂર છે એમ. એમને એટલે ભાભીએ તને કઈ વાત કરી હતી? ના ના, મને તો આ વાતની કાંઈ ખબર નથી. પણ આવી રીતે અચાનક પૈસાની જરૂર પડી એટલે કાંઈક શું કહેવાય, ઇમરજન્સી કામ હશે. અરે પણ હું હશે એ તો મને ચોખવટ જ નથી કરી. કેવું તો જોઈએ ને મોટા ભાઈને. એ વાત એ હાશી અને તમારી. આદિભાઈ આવી રીતે ક્યારેય મારી પાસે પૈસા માંગ્યા જ નથી. ખબર નહીં આટલું બધું ન વિચારે. હશે કાંઈક નાની મોટી જરૂર, એકાદ બે દીની જરૂર હોય, કોકને દેવા લેવાનો વહીવટ હોય, એવું કાંઈક હશે. અરે પણ એને મારી પાસે પૈસા માંગ્યા એ જ બહુ મોટી વાત છે. મને એવું લાગે છે કે
ક્યાંક ધંધામાં ખોટ નથી આવી ને? ના ના હવે અથવા તો ક્યાંક કોઈક જગ્યાએ ફસાઈ ગયા હોય એવું તો નથી ને? જુઓ તમે છે ને આવા આડાવડા વિચારો ન કરો, સારું વિચાર કરો ને. કયું ના વિચારવું પડે. આમાં સમય ઉપર હોય છે, ગમે ત્યારે ગમે એ થઈ જાય. એ વાત હાશી છે તમારી, પણ હવે જરૂર છે આપણી આગળ પડ્યા છે તો મારે દવાખાને જવું છે. એવું રાખો પછી દવાખાને જાઓ, આદિભાઈને 5,000 આપી દો, એમ કરો. એવું લાગે તો કરવું છે એમ? ના ના, એ હું પેલા આદિભાઈને મળીને વાત કરી લઉં હરખી. એવું હશે તો એને બહારથી ક્યાંકથી એડજસ્ટ કરી દઈશ, એમાં ક્યાં ના છે. હા તે કાંઈ વાંધો નહીં. તો હાલો હવે, હું બોલાવા જ આવી હતી તમને. થઈ ગયું ખાવાનું? હા હાય. હાલો. બાપ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે અહીંયા જતા. તમારું એક કામ હતું. હું બા વિચારું છું કે આજે બજારમાં જઈ આવું. ઘરના બધાય કામ થઈ ગયા છે અને હવે આ ભાઈના લગ્નમાં ઝાઝા દીએ આડા નથી, તો આજે જ જઈ આવું. એ તો મને ખબર છે કે તમારા ભાઈને પ્રસંગને કાંઈ આડા દિવસ નથી, પણ પણ શું? તમે ખરીદી કરવા જશો કેવી રીતે? કેવી રીતે? હું બા ગામમાંથી રિક્ષાઓ ભરાય છે, એમાં બેસી જાઉં અને વળતા રિક્ષામાં આવતા રહેવું. અને હા, આ મારે બા હાટુ એક હાડી મંગાવી છે, પૈસા એ આપી દેશે, પણ અટાણે મારે લેવાની છે તો એ લેતી આવું ને. હેરા હા, પણ હું એમ કહું છું કે આજે તમારા સસરાએ આદિત્ય પાસેથી 10,000 રૂપિયા લીધા. 10,000 રૂપિયા? હા કઈ વાત ના? હા, એ તો મને નથી ખબર. બા આખી જિંદગી તમે એમની આરે કાઢી છે, પણ આજ સુધી તમને એ નથી ખબર કે બાપુ કરે છે હું 10,000 કેમ થાય છે એ ખબર તો હશે જ તેને. બોલો, મારા હગ્ગા ભાઈના લગ્ન છે અને અત્યારે મારી પાસે પૈસા નથી તો ખરીદી કેમ કરવા જવાની? તમારી હંધી વાત સાચી, પણ તમારા બાપુજી મને ક્યાં કંઈ કહે છે? તો પૂછો બા, પત્ની તરીકે તમારો હક છે ને પૂછવાનો. તમને જવાબ નહીં આપે તો કોને આપશે? ઘણી વાર પૂછ્યું, પણ એ જવાબ આપે છે ને હું બહાર ફરું હરું, જમવામાં ઉડાડું, મારા ભાઈબંધો પાછળ ઉડાડું, અને એ વાત બધા મોજ શોખમાં જ ઉડાડે છે રૂપિયા. એ મને ખબર જ છે. અને કાંઈ પૂછવા જઈએ તો જવાબ નથી દેતા. ક્યાં વાપર્યા, કોની પાછળ વાપર્યા, એ નથી કહેતા. હું કંટાળી ગઈ છું મીરાવો, પૂછી પૂછીને હવે તો છે ને મારી જીભે વળી ગઈ છે. હવે તો મારી જીભે બોલતા પહેલાં 10 વાર વિચાર કરે છે કે પૂછું કે નહીં પૂછું, કારણ કે એ માણસ નપટ છે, એને તો એક જ જવાબ દેવો છે, તારે મને નહીં પૂછવાનું. ખોટું કહેવાય ને. દીકરાઓ આટલા આટલા રૂપિયા કમાઈને આપે છે તો અવેરવાની બદલે વાપરી નાખે છે, વેડફી નાખે છે. તમને ખબર છે તમારા દીકરા અડધી રાત સુધી તૂટે છે, શેના હાટું? એ હાટું નહીં કે આપણે શાંતિથી ઘરમાં રહી શકીએ, પણ બાપુ છે કે બધું ફનાના ખાત્યા કરવા બેઠા છે. એ જ વાત છે. મેં એમને સમજાવ્યા આજે જ કે તમે આવી રીતે આદિત્ય પાસે રૂપિયા ન માંગો, દેવેન પાસે રૂપિયા ન માંગો. એ લોકોને ઘર ચલાવવાનું, વાત વ્યવહાર જોવાના અને ભવિષ્યની ચિંતા તો કરવાની જ ને. કાલે ઉઠીને બાળકો થાય ને એ બધું કરવાનું તો ખરું જ ને. પણ નહીં, એ તો સમજવા જ તૈયાર નથી. મારા દીકરાઓને વાંધો નથી તો તને શું વાંધો છે? મારી જોડે ઝઘડો કર્યો હવારમાં, કાંઈ કીધું તો તરત જ વાંકું મોઢું કરી નાખ્યું. કરવું તો કરવું હું, મારાથી તો કોઈને કાંઈ કહેવાતું નથી. અને જો હું કાંઈ કહેવા જાય તો એમને લાગી જાય ખોટું, એટલે હું કાંઈ બોલતી નથી. પણ જુઓ, તમે ઉપાધિ ન કરો, હું આદિત્યને વાત કરીશ કે તમને ખરીદી કરવા લઈ જાય. આ થોડા દી આડા છે ને એટલા માટે. હા, પણ હવે કહેજો ધ્યાન રાખે પૈસા દેવામાં. ખોટું કહેવાય ને. વિચારવાને ચડી ગયો મારો મગજ. તમારી બધી વાત સાચી, તમારું મગજ તો વિચારવાયું એ ચડી ગયું. તમે વિચાર કરો, મેં આખી જિંદગી એમની જોડે કેમ કાઢી હશે? મને ક્યારેય રૂપિયાનો વહીવટ આપ્યો નથી, અને અટાણે દીકરાઓ કમાય છે તોય ઉડાડવા છે. કરવું હું છે ને એ જ નથી સમજાતું. ક્યાં હતા? ભાઈબંધો હારે બેઠા હોય ને ગામમાં. બાપુજી, હું કહું છું, આ ઘર બધું વ્યવસ્થિત છે, ધંધા પાણી વ્યવસ્થિત ચાલે છે, પૈસા સારા આવે છે બે ભાઈઓને. એ તો ઉપાધિ શીખ્યા છે આપણે બે ભાઈઓને. તમારો પગાર ધોરણ તો સારા જ છે, બાપાને કાંઈ ટેન્શન નથી, સમજી લે. પણ હું શું કહું છું કે બધુંય સારું હોય ને
તોય કાંઈક ને કાંઈક ઉપાધિ હોય જ. હવે વળી એની ઉપાધિ છે તારે તમારી. મોજ કરને. મારી મારી શું ઉપાધિ? તમે દર મહિને આ 15-20 હજાર ઉડાડી નાખો છો. એટલા બધા રૂપિયાનું શું કરો છો તમે? બસ હો, હું તારો બાપ છું કે તું મારો બાપ છું? આ પૂછવાનો હક તારો નથી. પૂછવાનો હક મારો નથી, પણ જે રીતે તમે પૈસા ઉડાડો છો એ રીતે પૂછવું જરૂરી છે ને. નહીં. કેમ કે જો ઘરનું જે પણ કરિયાણું છે, ઘરનો ખર્ચો છે, બહારનો ખર્ચો છે, આ વ્યવહારમાં ખર્ચો છે, એ બધે તો અમે જ આપીએ છીએ. તો તમે જ આપો ને તો હું આ કે બાજુવાળા આવે આપવા? એવું નહીં, પણ તમને જે પૈસા આપીએ છીએ એ તમે ક્યાં ઉડાડો છો? કઈ બાજુ કઈ જગ્યાએ ખર્ચો કરો છો? હું એમ ઈ સમજાવો તો ખરા. જો દેવલા, હા મને અત્યાર સુધી ગલત ફહેમી હતી કે મારા દીકરાઓ મને ક્યારેય નહીં પૂછે કે પપ્પા તમે આ રૂપિયા ક્યાં નાખો છો, પણ આજે તે પૂછીને ખોટું સાબિત કરી દીધું. ખોટું સાબિત શું કરી દીધું? તમારે છે ને બેમાંથી એકેય ભાઈઓને મને નહીં પૂછવાનું કે પપ્પા તમે આ રૂપિયા ક્યાં નાખો છો. મને મન ફાવે અહીંયા વાપરું, મન ફાવે એ કરું. તમારે શું લેવા દેવા? પપ્પા એવી વાત નહીં, નથી, તમારે ઘરમાં તાણ હોય ને તમે પૂછો તો બરોબર છે. પણ હિસાબ રાખો એ તો તમે જ અમને શીખવાડ્યું છે. હિસાબ રાખો તમારા, મારો નહીં રાખવાનો. અરે પણ આવું કઈ આ રીતે? તમને નાનેથી મોટા કરી દીધા, તમને ભણાવ્યા ગણાવ્યા, આ ધંધે ચડાવી દીધા, બરોબર? એટલે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. હવે અમારે અમારા મોજ શોખ કરવાના હોય કે ન કરવાના હોય? હું એ જ કહેવા માંગુ છું, તમને ના થોડી પાડું છું. અરે વધારે પૈસા જોતા હોય તો વધારે પૈસા માગજો ને, પણ એ બધા પૈસા તમે ક્યાં વાપરો છો એ તો કયો. અરે ભાઈ, મારા ભાઈબંધ દોસ્તારો હોય, હા મારું ગ્રુપ હોય, હા ગામમાં આટલા વર્ષથી રહું છું, તો આ બધા અમારી હેડીના બધા માણસો બેઠા હોય, એને બિચારાને બધાને શું હોય, છોકરા ઓછું કમાતા હોય, છોકરાઓ એને રૂપિયા દેતા ન હોય, તો પછી હું ત્યાં બેઠો હોય તો પછી મારા ખર્ચે બધા લીલા લહેર કરતા હોય. અરે ઉડાડો એનો વાંધો નથી, તમારા મિત્રો પાછળ તમારા જે પણ તમારે જે કરવું એ કરવું એનો કોઈ વાંધો નથી, પણ હિસાબ તો રાખો એમ કહું છું. નહીં. જો આટલા બધા રૂપિયા ઉડાડવાનો કોઈ મતલબ નથી ને. હિસાબ નહીં રહે, બરોબર? આ તને કહી દીધું, અને હું માગું એટલે તમારે રૂપિયા આપવાય પડશે. અરે પણ ખોટી લપ નહીં કરવાની મારી યાર, કહી દીધું ને. આ બે ભાઈઓ તમે છે ને તમારે જે વાતચીત કર્યું ને કરી લેજો, બાકી મને બીજી વાર પૂછતા નહીં કે રૂપિયા ક્યાં નાખો છો. પણ મને મન ફાવે અહીંયા ઉડાડીશ, મન ફાવે અહીંયા વાપરીશ. બાપુજી કેમ આવી જીદ કરો છો તમે? જો અત્યાર સુધી મેં બહુ કરકસરાઈ કરીને તમને મોટા કર્યા છે, પણ હવે હું ખુલ્લા મનથી જીવવા માંગુ છું, મને જીવવા દો. કોઈએ મને કાંઈ પૂછવાનું નહીં, અને તમને ન પોહાતો હોય તો કહીજો તમ તાર, હું વ્યો જાઉં વૃદ્ધાશ્રમ. અરે એવી ક્યાં વાત છે? તો બીજું તો હું જ્યારે હોય ત્યારે આ તારી માં તું ક્યાં નાખો છો પૈસા, હું કરો છો પૈસા? અરે બાપા પૈસા આપો છો તો વાપરું છું. પણ તમે સાચી જગ્યાએ વાપરો છો તો તમને કહેવાનો શું વાંધો છે? હાચી જગ્યા કે ખોટી જગ્યા એ તમારે નથી જોવાનું, હું કરું છું. મને તમે રૂપિયા વાપરો આપો છો ને તો બસ હું વાપરું છું. હવે એ પૂછવાનો હક તમારો નથી કે હું ક્યાં નાખું છું. સારું, જ્યારે હોય ત્યારે બધાય મંડાઈ પડે રૂપિયા ક્યાં નાખો, રૂપિયા ક્યાં નાખો. અરે વાપરું છું બાપા, તો રૂપિયા નો તમારો હિસાબ જોતો હોય ને તો મને આપવાનું બંધ કરી દો. ઓય આમ બે તો આગી બે તો આમ બે બેહો આમ. આમ બે ને બેહો પણ આમ. આ કેમ માણસ છે મશીન છો તું તો મોટું હાલે લે કેટલા હે? 2000 છે પૂરા હાલે પકડ વાત જવા દે પૂરી કરી જા 2000 માં શું આવે? ખરીદી કરી આવીને જાને 2000 માં ઘણું આવે લેવું હોય તો તમારા બાપુજી લઈશું. રાખો. હો, મારે જો. પણ હું અત્યારે 2000 નો જુગાડ કરીને આવ્યો છું તું આપે ને એમ કહું છું તું 2000 રાખ ને પણ પછી પાછા આપીને પાછા મારે નથી જોતા એલા પણ 2000 તો કેટલા રૂપિયા. જોતા તારે મારે જોઈ 10000 રૂપિયા. 10000 કેમ થાય એકડો મીંડું ને 3 મીંડા બીજા. હવે ઈ તો મને ખબર પડે છે પણ 10000 ની ખરીદી કઈ ભારી છે તમને શું લાગે છે હગો ભાઈ પહેરતો હોય ને 10000 રૂપિયા હું નો વાપરી શકું? એટલે તારા બીજા લગ્ન નથી થતા હો ભૂલી જતી નહીં કઈ પાછી ભૂંડા 10000 ના રાખો, ધુમાડા ભૂંડા. કરશો તે શું બોલો છો? તમને ભાન છે? હા તો ઈ તમે કઈ બીજા લગનમાં તો લાખ રૂપિયાનો ખર્ચો ન કરો. તું તો કહે જ ને કારણ કે તારા બાપાને ક્યાં તાય છે એ વાપરો વાપરો ને વાપરો તાણ તો તમારા બાપાને નથી પણ તમારા બાપામાં લખણ હારા નથી. લખણ ની કેરીમાં હો લખણ વંતા તમે કેટલા જોઈ મને ખબર છે મારા બાપાને સામે ઈ જવાની જરૂર નથી મારા બાપા ખાલી રૂપિયા જ ઉડાડે છે એટલે એનો ક્યાં મતલબ ઉડાડે એ ખબર છે પણ તમને? જ્યાં ગમે એના ઉડાડતા હોય મને તો શોખ છે કે તમારા બાપાને બીજી બાયડી હશે તે તમે જોઈ લેજો. એય હવે નો બોલતી હોય ને કે આ છે ને આ મારી માથામાં હા શું કહું માની લ્યો ને. તું ભાઈ ખાસું ખોટાની કેરી મને હાલે આ 2000 રૂપિયા પકડ અત્યારે થોડું ઘણું લઈ લે પછી પાછી બાકીનું આપણે લઈ નહીં લઈએ નહીં નહીં મારો વટ તો મારો મુકાહે જ નહીં.
હવે વટ નથી મૂકતા તમે ને બાપુ બે હરખા જ છો ને ઈ કે મારો વટ તો આમનામ જ રહેવા હવે વાહ અને તું તે વળી આ બાયું છે ને બધા આમ જ કંટાળી તમ જાય તમારું કરો ને તમારે જેમ નાસ્તા નથી બધી બાજુ એ લોટા જેવા છો આમથી આમ ગબડી જાવ છો બધી બાજુ પેલો લોટો કરી દેવામાં આવ્યો છે લોટા જેવા હતા નહીં અમે કાંઈ અમારા બાપુ કે ઈ માનવું પડે ને તમે કહો ઈ માનવું પડે અમારે જાવું ધોકા હું મારી જાવું તો વ્યાપાર. જાવું ક્યાં કે મને હવે આ તો જુનાગઢની જગ્યા તે મને એમ કીધું તું ગમે ત્યાં ઉસીના પાસીના કરીને આવજો 2000 રૂપિયાનું સેટિંગ કરીને આવ્યો છું હું. તો ઈ કેમ નથી લેતી કારણ કે મારે દવા જોઈશે પણ 10 નું ન થયું હોય ને 2 નું જ મારાથી થયું હોય આ તો વીટી દેજે વીટી વીટી દેજે આ બુટી કાઢ નાખ તારે પાસે ઘરનું પડ્યું છે ને એ વેચ નાખ જા તારા બાપાએ જેટલું આપ્યું છે ને બધું વેચ મારી હું એમ કહું છું મારી હાટુ લાખ રૂપિયાની વસ્તુ લઈ આવી આપણે ખરીદી કરી નાખીએ છે મોઢું લાખ જેવું મોટું છે પણ તારું છે 10,000 નું નથી કહેતું મોઢું અને 10,000 ઉપડી જોતી 10,000 ને હું લેવાય છે તમે ભયા જાવ નહીં તમારા બાપા જેવા જ છો તમે અચ્છા હાલો જવા દો વાત પૂરી કરો તમે મને આજ હાં સુધી જો પૈસા નહીં દો ને તો પછી આપણે બેન મેળ નહીં આવે હા સુધી કોઈ જગ્યાએ અને સંજોગ હું નહીં લગ્ન થાય પેલા જઈશ ને પછી રીહામણે પાછી બેહી પાછી આવી નહીં રીહામણાની ક્યાં વાત આવી મનામણાની વાત છે આ તો જો 2000 રૂપિયા લઈને આવ્યો છું 2000 રૂપિયાનું અત્યારે તારે જે લેવું લઈ લેજે પછી તે પાછા વારે ઘડીએ કઈ બજારમાં થોડું જવાય જવાય આમ થાય આંટા મારવા જાવ રખડવા જાવ તમે ઈ તો રેવા જો ને કે મારી ફલાણી બેન પણ યારે જાઉં છું નાની યારે જાઉં છું ને એવા આંટા ઠોકવા જાવ વળ ખાવા ખોટા એની કરતા સારું છે કે રૂપિયા લઈને ખરીદી કરીને તો આવશો તમારે બધા પાવર કા કરો પાવર નથી કરતો હું એમ કહું છું કે 2000 રૂપિયા છે શાંતિથી પ્રેમથી જા ખરીદી તમે કરીએ તમારા બાપુજીને ફોન કરો મારે હા મહિનાની કયો કે નહીં પૈસા નહીં ખાય ક્યાં જો તું શું ઈ વાત જવા દે ને ભાઈ કા હવે હું કામ દેવેનને મેં કીધું છે બાપુજીનો પીછો કરીને પૂછજે અને કાંઈ કરે છે હું વહીવટ શું છે બાપુજીનો જ્યારે હોય ત્યારે રૂપિયા માંગ્યા કરે પૂછીના પાછીના કર્યા કરે બધા પાસે કરે છે હું ઈ ખબર નથી પડતી મને પણ એ બધું હું જાણી લઈને હું કરી લઈ તારે જોવાની જરૂર નથી બરાબર હું તને અત્યારે કહું ને એટલું તું કરીને તો ઘણું છે બાપા લેને હાલે 2000 રૂપિયા રાખ અને તું અત્યારે ખાલી એકાદ હાટલો બે હાટલા જે લાવવા હોય લઈએ 10,000 બીજા આપવાના રહે 10 હે ના પણ 12 8 જ થાય 10,000 ની જરૂર હતી તો ઊભી તો આ 2000 પાછા લઈ 10,000 એક હારે આપી ના ના તને કઈ ના પાડી તમે જબરદસ્તી આવી પણ લઈ લે પણ લઈ લે તે કાંઈ બૂસ મારી દેવાનું ન હોય કાંઈ 10,000 રૂપિયા 10,000 હે ના પણ 10 માંથી 2 તો આપ્યા 8 જ રહ્યા ક્યાં કોણ આપ્યા ક્યાં પૈસા આ ઈ રાતે મૂક્યા કાગડો ખાઈ ગયો તમારા કાગડા પાછા બધા હાલતા ઉડતા હોય ગમે ત્યારે ખાઈ જાય વાહ ભૂખ્યા કાગડાઓ જો સાંભળા ના સારું 10,000 થાય તાર ભાઈ લગ્ન પછી હો હાથી કાંઈ વાંધો નહીં રીહામણે વેચા તમે તમારું ઉપાધિ કરો તે જાન ત્યાંથી ખરીદી કરીને આવી બીજું હું હું તમારા બાપુને ઉલાડી મને ભેગા થવા દો ઘરમાં શાંતિ જોતી છે તો હા મારે પાડ દો કે દેહો એમ અશાંતિ નહીં હા પાડ દો કે દેહો એમ તો આ તો ઈ નહીં રહ્યું આ કે નો હા લાવ્યો પાડ દ્યો. પણ નો લાવ્યો હા પાડ પણ દો નો હા પાડ દો એ હા અરે એનો વાંધો નહીં તમે તમારા રૂપિયાની ચિંતા કરો મને આ તમારો ભાઈબંધ બેઠો નહીં એવડો મોટો કાંઈ ઉપાધિ ન કરતા તમ તારે એ બધાને તૈયાર કરો હાલો હા કાંઈ નહીં સાંજે મળીએ આપણે સોરે બધા હાલો હા 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 એને કહી દેજે ને કે રૂપિયાનું ટેન્શન ન લેતા હો સારું હાલો આખા ગામને કયો છો રૂપિયા ન હોય તો ચિંતા ન કરતા આ ઘરની અંદર હું હાલી રહ્યું છે એ ખબર છે હું છે પણ વેવાઈનો ફોન આવ્યો તો કે નહીં તમને આ સાર ફોન કર્યા તમે ઉપાડ્યા નહીં પછી વેવાઈએ મને ફોન કર્યો અરે પણ મારે શું કામ હોય વેવાયનું ખબર છે ને વેવાઈના ઘરે પ્રસંગ છે ખબર છે હા તે મીરા વહુ આપણા ઘરે જ છે હજુ ગયા નથી એના પિયર એને કયો જાય હા હા તમે તો આદિત્ય પાસેથી રૂપિયા માંગી અને ખાલી કરી નાખ્યો વેવાઈ ફોન કરીને મને કહેતા હતા કે તમારા દીકરાએ મારી દીકરીને 1 રૂપિયો ન આપ્યો અને રૂપિયા વગર કેમ જાય હા ત્યાં હું મોડું બતાવે ખાલી હાથ જાય હવે- ભાઈના પ્રસંગમાં ખાલી હાથ જાય હવે એ બધું આદિને જોવાનું હોય મારે થોડું જોવાનું છે એ તમારે નહીં વિચારવાનું વડીલ તરીકે અરે તમે બાપ છો કે કોણ છો અરે હાહરા થઈને તમને મર્યાદા નથી ખબર પડતી આ દીકરા વહુ કેવી રીતે જીવી રહ્યા છે એ ખબર પડે છે હવે એ એને જોવાનું હોય એને કઈ રીતે જીવવું કેમ જીવવું આ મારે કેમ જીવવું એ મને ખબર છે આ હા. એની મને ખબર નથી હા બરાબર છે તમારે કેમ જીવવું આ છોકરાઓના રૂપિયા ઉડાડવા અને એ આ બધા ભાઈબંધો દોસ્તારો પાછળ હે હા તમારે અયાસીઓ કરી ખાવી છે તમને ખબર નથી પડતી આખી જિંદગી મેં કમાઈને દીધું છે હવે અત્યારે થોડાક રૂપિયા વાપરું છું ભાઈબંધ દોસ્તારો વાળા એમાંય તમને કઠો આવે બધાને બરાબર છે બહુ કમાઈને દઈ દીધું હા આજ લગન મારા હાથમાં વ્યવહાર નથી દીધો હારતી એમનામ મોટા થયા છોકરા આ ભણાવ્યા ગણાવ્યા નોકરીએ સડાવ્યા આ બધું એમનામ થયું વાતો કરે છે હું કીધું ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા ઉપકાર નથી કર્યો
આ દુનિયાના હંધાય મા બાપ છે ને પોતાના દીકરાઓને ભણાવે ગણાવે ને મોટા કરે અને એ લોકોને નોકરી ધંધા લગાડે. એમાં કાંઈ આપણે નવાઈ નથી કરીને ઉપકારે નથી કર્યો. પણ તમે જે કરી રહ્યા છો ને એમાં સમાજમાં આપણું નાક નીચું થઈ રહ્યું છે. છોકરાનો વિચાર કરો ને કોક દિવસે ને તમે તમારા છોકરાનો જીવ લેહો. હું પણ એ જ કહું છું. આ ઈ મને રૂપિયા વાપરવા દઈને મારા ઉપર ઉપકાર નથી કરતા. હા, ઈ એની ફરજમાં જ આવે છે. મને સમજ નથી પડતી કે તમને મારે કેમ સમજાવવા. અરે મીરા હો એમના સગા ભાઈના પ્રસંગમાં નથી ગયા હો, એના લગ્ન છે ત્યાં નથી ગયા. આ વેવાઈના ફોન પર ફોન આવે મને કે કેવા છો તમે લોકો. અરે આટલા વાત વ્યવહારમાં જો ન રહી શકીએ ને તો આપણે મરવા જેવું કહેવાય. તમે સમજો જરા, આવી રીતે રૂપિયા ન લો. અરે પણ ઈ આદિને કહેવાય ને ઉપાડ લેતો હવે. કેવી વાત કરો છો? તમારે તમારી અયાસી માટે રૂપિયા જોઈએ છે? લોકોને ખવડાવવા પીવડાવવા? હે, આ લોકોની મોજશોખ કરવા માટે મારા દીકરા કમાય છે, દિવસ રાત મહેનત કરે અને એનો બાપ આવી રીતે રૂપિયા ઉડાડે? જો આ વિશે હું વધારે કઈ સાંભળવા નથી માંગતો, બરોબર? હા. હું જે કરું છું એ કરતો જ રહીશ. એમાં તમે બધા ગમે એ કહેશો ને તો પાડા ઉપર પાણી રેડે જેવું થાય. સાચી વાત છે. તમારી હારે વાત કરવી ને એટલે સાચી વાત છે. આ તમારી હારે વાત કરવી ને એટલે પથ્થર હારે માથું ભટકાવા જેવી જ વાત છે. અને આમે પથ્થર પર પાણી રેડીએ તો એને શું ફરક પડે? હે, એને શું ફરક પડવાનો? હા, એ કોરો ને કોરો જ રહેવાનો. હા, એના જેવું છે. તમારી હારે વાત કરીને કોઈ મતલબ નથી. પણ યાદ રાખજો, આના લીધે મારા દીકરાને કે વહુને તકલીફ પડી ને તો પછી તારા બચાવેલા હોય એમાંથી દે વહુ ને. હે, મેં તારી પાસેથી જ નથી માગ્યા ને ક્યારે. તમે બચવા દીધા છે? બોલતા તો શરમ કરો. હે, ઘરમાં પાછું નથી બચવા દીધું. તારી પાસેથી હું લઈ ગયો ક્યારે? મારે કાંઈ નથી સાંભળવાનું થતું. વેવાઈનો ફોન આવે ને તો વાત કરી લેજો. હું નહીં ફોન બોન ઉપાડું, મારી પાસે ટાઈમ નથી. હા હા, આ તમારા ભાઈબંધ દોસ્તારોની હારે રખડવામાં ટાઈમ છે ને? નહીં? હા બોલો ભીખાભાઈ. ભીખાભાઈ? અરે હા, મેં એને કીધું તું ભાઈ તમે ચિંતા ન કરો ને હું છું ને, સાંજે મળીએ આપણે સોરે. આ મળજો અને અહીંયા કરજો. છોકરાના નામની છે ને હૈયા હોડી કરજો. લપ કરી છે આ બધાએ તો હવે. હા, મને મારી રીતે મારી જિંદગી જીવવા નહીં દે મારા દીકરાઓ. હું કાંઈક આમ બહાર નીકળું ને એટલે બધાને કઠો આવે. મારું સારું જોવાતું નથી છોકરાઓથી કે એની માથી. મારા હારો બધા પટકાણા મને. ફોન આવે છો મને ક્યારના. તો દઈ દો સગા. હું જવાબ દઉં? કેમ નથી આવવાના? તું ઘરમાં જ નીકળે જ થાય ને બહાર તો આગળ કહી દઉં પણ રસ્તામાં મારે છું. જવું જ નથી તો હું કામ જવાબ દેવો છે મારે તમને? એટલે તને જરાય પઈ પડી છે? છે ને તાર ભાઈના લગ્ન છે. ખબર છે, આજ માંડવો છે, મને બધી ખબર. તો તાર અહીં આવવાનું કારણ? તમે અને તમારા બાપુજી. હું સાચું કહું છું તને, અત્યારે ઘડીક છે ને રીહમાં ને રીહમાં તું આ જવાનું ટાળે છો, પણ લગ્ન પૂરા થઈ જાય ને પછી બહુ પસ્તાવો થાય કે આવો વડ ન કર્યો હોત તો સારું હતું. વટ કરવામાં છે ને હેરાન થઈ જવાય. તમને બધી બહુ ખબર હતા. પણ તો હું તને કહું છું કે હાલ ને બાપા એવું તમને કઈ હું કઈ કઈ થાય કે તમે તારું ધ્યાન દીધું? પણ બે વસ્તુ ન લેવાની થઈ હું ગયું એમાં. મારા ભાઈને મારા હોનાની વસ્તુ આપી હતી, મેં દઈ હે ગયું હું કાંઈ ને. હા પણ હવે એ સગવડતા ન થઈ ન આપી. મારી બેટી આપ દેજે ને હાલે ત્યાં હોની પાસે રસ્તામાં બતાવતા જાઉં કારણ કે આને બદલામાં બીજી બેટી આપજો, આના જે થાય તોડ નાખજો. સગવડતાની વાત છે જ નહીં. સગવડતા ન હોય તો બાપુજી એના પૈસા લઈ જાય વારે ઘડીએ. હરેક વાતમાં બાપુજીને લાવવા જરૂરી છે. જરૂરી છે કારણ કે એના હિસાબે જ આ બધું થયું છે. બાપુજી હમણાં જે માર્યું છે ને મોટું હાથ એ અલગ જ વાત છે અને એની હિસાબે ઘણો ઝઘડો થયો છે ઘરમાં, બરાબર છે? એટલે તું એ વાત જવા દે. બાએ ન કહેવાનું કહી દીધું છે બાપુજીને. અને રહી વાત તો દેવલો વાંહે પડી ગયું છે એમની. બધા આખું ઘર હું મેં કાંઈક ઓછું ખીજાણો તો હું તે દિવસે કેટલું કીધું હતું એમને. મારે કાંઈ સાંભળવું નથી. તો સાંભળવું નથી ને તારે આ કરવું નથી. અત્યારે આપણે બેઠા મેં ઘરના બધાને ખબર છે કે હમણાં નીકળશે અને આ બધા ઘરના એ વાટે છે ને એને નહીં આવવું ન પડે. આપણે ન જઈએ તો કેમ જાય? મને નથી ખબર. પાછો ફોન આવ્યો મારા. તો ઉપાડી કહી દે ને કે અમને થવાના એમ. તાર ભાઈને તું અને મારા તું ભાઈને જવાબ પાછા દે એમ ને જ પણ. કહેજો કે હાલો હા બોલ. અમે નથી આવવાના. હું કામ હું મારા હારા છે ને એને 10,000 રૂપિયા લીધા કે ને તારા લગ્નની ખરીદી મેં કાંઈ કરી નહોતી અને બસ એ પૈસા નહોતા એટલે વસ્તુ ન હોય વસ્તુ ન હોય એટલે હું નથી આવવાની. 10,000 ની ક્યાં કરશો પણ ખોટું હું કામ બોલશો? હે 10,000 તો મેં એને આપ્યા હતા. એને ખબર જ નથી કે ઈ શું કરે. એના બાપુને એને કઈ પૂછ્યું કેમ છે નહીં. એ તું ત્યાંથી મોકલાય પૈસા એટલે અરે આવે. પણ તારે શું કામ દેવા જોઈએ? તે કાંઈ ઠેકો લીધો મારો લગ્ન થી અહીંયા મારા આ ઘરમાં તો એ લોકો ધ્યાન રાખે, તું શું કામ રાખે? ઈ તો હું
તું શાંતિ રાખ ને, લગ્ન એકવાર પતી જવા દે ને તારા, પછી બધો ભોળો ભેગો કરવાનો જ છે મારા આમે તે. તારા પ્રસંગના હિસાબે ચૂપ બેઠીશ. શરમ આવી જોઈએ, શરમ. ના બોલો બોલો, હું શરમ આવી જોઈએ, શરમ. આમ જો આ છે ને, શરમ મને શરમ આવી જોઈએ. એના બાપુ પૈસા વાપરે, ગગાવેને આટલા આટલા રૂપિયા દે, મને તારા લગ્નની ખરીદી વગરની રાખી, અને છેલ્લે પાછી શરમ તો તોય મને જ આવવી જોવે. તું એક કામ કર ને ભાઈ, તારા લગ્નમાં ધ્યાન દે. જો લગ્ન પ્રસંગ એક જ વાર આવે, બરાબર, પૈણી જાય શાંતિથી, પછી આપણે નિરાતે વાત કરશું બધી. હું આવું છું. આ તાર બેન ને આવવું હોય તો મનાવી લે, નકર કાંઈ નહીં, હું આવું ત્યાં છું. આવે જોવા, સમજો, જોવા આવે ત્યાં કે મારી કોઈ યાદ કરે છે કે નહીં, મને કોઈ બોલાવે છે કે નહીં, મારું કોઈ પૂછે છે કે નહીં, નકર તો હારા લાગે કે નહીં ત્યાં. હાર હોય. હા એ આવે તો તું જોઈ લેજે જરાક. મૂકું ભલે કીધું એને કે હાવ નફટ લાગે તાર હાર. નફટ તો તમે છો. ભાઈના લગ્ન છે ને હરખ નથી, ત્યાં જવાને બદલે અહીંયા વળ ખાવ છો, તો તમે કેટલા નફટ તમારે કહેવાય? લગ્ન કરે ને પછી આ બધું થયું, નકર તો ઘણા હરખ હતા મને. ત્યાં બાપુજીના પૈસાની વાત તું કરશો, એ લઈ ગયા. 10,000 રૂપિયાની વાત આમાં ક્યાં આવી હતી? ખોટું કેમ બોલી? કેમ? 2,000 રૂપિયા મેં તને આપ્યા હતા, તો? એ પછી 5,000 રૂપિયા આપ્યા, 7,000 રૂપિયા તને મેં આપ્યા, તોય ખરીદી 3,000 ઘટ્યા, એમાં 10,000 ગણવાની ક્યાં જરૂર હતી? 5,000 રૂપિયા કઈ મહેનત આપ્યા, તમારા બાને આપ્યા હો. વાહ વાહ વાહ, મેં તને કીધું તું મારા બાને આપજે એમ. તમે તમને કીધું તું કે મને હાથમાં 5,000 આપજો, મેં 10 માંગ્યા તો 10 હું કામ નો આપ્યો? તો 2 પહેલા ને 5 પછી હાથ થયા. હાથમાં કાંઈ નો. હાથમાં કાંઈ ન આવે તો કાંઈ નહીં, પછી આમ નામ વયું જવાય. મારા પાસે ફર હોય તો લે, ન હોય તો લગ્ન પ્રસંગમાં જવું પડે. એકવાર લુગડું પહેર્યું હોય, બીજી વાર ન પહેરી શકો તમે? ના તો રહ્યો ઠંઠન ગોપાલ, તમારો ભાઈ ભલે ઘોડીએ ચડી જતો ને પરણી જતો. તમારે હું પણ મારે મારો કાંઈ ભાઈ છે, મારે લેવા જાવ, તમારે હું લેવા દેવા? કાંઈ લેવા દેવા નથી. હું જો આ ગામમાં જમણવાર જાતાય નહીં ને. ત્યાં નથી જવાનો હવે. હું આ ગામમાં છે ને મારા ભાઈબંધ એકના લગ્ન ત્યાં વયો જાઉં છું. હા. મને ન ફોન હા, કરતી. ગામના લગ્નમાં તો બહુ જવાનો શોખ છે. જાવું? ત્યાં રહી જાજો ને ઘરે ભેગા. જાવું જ પડે ને, પણ તારે ત્યાં હાળા લગ્નમાં નથી જવું, બરોબર? તારા ભાઈના હગ્ગા ભાઈના લગ્નમાં નથી જવું હોય. શરમ વગર. શરમ વગરના. તમારા બાપુજી શરમ વગરના. આ બધું પણ અહીં સાંભળો છો? હા આ બાજુ આવો. સોખા બોલ બોલ. હું શું કહેતી હતી? હા આ બાપુ આવ્યા હતા ઘરે. લે તો બાપુ ઘરે જાવ ને, બીજે ક્યાં આવે? એમ નહીં, તમારે કાંઈક કામ હતું. મારું શું કામ હતું? મને શું ખબર, મને કાંઈ એને હરખું નથી કીધું કે તમારું શું કામ હતું એમ. એ બધું છોડ, પેલા મને એ કે હં. કે તારે હવે હોસ્પિટલ જવાની જરૂર ખરી? ના ના, તમને તો ખબર છે ને કે હવે મારા કોર્સ પૂરા થઈ ગયા છે. સારું છું લે. હા, પણ હું કહું સાંભળો, હા બાપુ ભલે ઘરે આવ્યા હતા, એ ભલે કહેતા હતા કે તમારું કાંઈક કામ છે, પણ એને પૈસા ન આપતા હો તમે. તને કેમ ખબર કે ઈ પૈસા માંગવા જ આવ્યા હતા એમ? એવું મને કામ ન કીધું એટલે પૈસાનું જ કામ હોય, નકર તો કહી ન દે કે વહુ બેટા મારે આ કામ છે એમ ચોખ્ખું ફૂલ. અરે પૈસા માટે એને ના કેમ પાડવી? કે ને બાપુ જ છે ને મારા. પણ તમને તો ખબર છે કે ખાલી ખોટા લઈ જાય છે, એટલે કહું છું, જરૂર હોય ને લઈ જાય છે તો એક વસ્તુ અલગ છે. આ કુટેવ છે ને બહુ ખોટી છે. જો તને એમ કહી દઉં કે બાપુને ઘણું સમજાવવાની કોશિશ કરી છે કે તમે આ જે પૈસા લઈ જાઓ છો એનો અમને કોઈ વાંધો નથી, પણ જે પૈસા તમે લઈ જાઓ છો એ બધો ખર્ચો ક્યાં કરો છો એનો હિસાબ તો રાખો. કમસે કમ અમને કહેતા તો રહ્યો કે પૈસાનું કરો છો હું. હા, તે હું તમને એ જ કહેવા માંગુ છું કે જ્યારે જય તમને એમ કે તમારે 10,000ની જરૂર છે તો તમે ફટ દરે આપો. આદિભાઈને જો કે મારે પૈસાની જરૂર છે તો આદિભાઈ નથી આપે, પણ બાપુ એટલા બધા પૈસા લઈ જાય છે, શું કરે છે શું નહીં કંઈ ખબર જ નથી પડતી. ન કરે એમ થાય કે હાલો ભાઈ મંડળી ભરવાની હોય, આ છે તે છે, એવું તો કાંઈ છે નહીં. નહીં એટલે એણે મને કીધું તું કે ભાઈ જો ગામમાં બેઠો હોય ત્યાં મારા મિત્રો હોય એમાં ખર્ચો કરવો હોય કે કાંઈ આટલો બધો ખર્ચો હોય? મેં એ હોતને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો. 4 દિવસે 5 10,000 લઈ જવાના. અરે દર મહિનેનો એનો 15-20 હજારનો ખર્ચો છે, તો એટલે પૈસા તો આપણને નડતા નથી, ભલે ખર્ચો કરતા, પણ ખર્ચો કરવાનો એ મતલબ હોય ને કંઈક. હા હા, પૈસા છે એટલે એનો મતલબ એવો નહીં કે આપણે ખર્ચી જ નાખીએ. હું તને એમ કહું છું કે બાપુએ બીજું કઈ પૂછ્યું તું કે ખાલી મારું જ પૂછ્યું તું ક્યાં છે? તમારું જ પૂછ્યું તું, એ ક્યાં છે? મેં કીધું ઈ બહાર છે. તો કે સારું કહેજો કે બાપુ આવ્યા હતા ને કામ હતું એમ કીધું. તો તે બીજું કઈ ન કીધું કે હું કામ છે, આ છે તે છે? મેં તો પૂછ્યું એને લાશ કાઢી, શું કામ છે કયો?
તો કે ના ના એ હવે એ ઘરે નથી તો એ કે મારા દીકરા હારે જ વાત કરી લઈને હું લે મને એમ કીધું. બાપુ પણ સાંભળો પૈસા ન આપતા હો. હા પણ આ કે હલવાના તો નથી ને? રામ જાણે મારો આ હું બધું- રૂપિયાનું કરતા હોય ને એ જ ખબર નથી પડતી. મારે તો- કંઈક કરવું પડશે, જાણવું તો પડશે હો. એ જ ને કાંઈ નહીં કામ પતાવ હા હું કામ બતાવું. હા તું આટલી વાત કરવા જ આવી હતી? એટલે તો હું એમ કહું છું હા કે કદાચ બાપુ તમને મળે હા તો પૈસા ન આપ. હા તે વાંધો નહીં. મારે એક કામ સાંભળ, હવે હા. થોડુંક જ કામ બાકી છે. આ થોડાક લાકડા આખા વિખાઈ ગયા છે ને, એ બધા વીણી નાખી નાખવાના છે, પછી હારે જ હાલ્યા જાય. હા તો લાવો લેવડાવો એ ભગવાન. હા ના ના એમાં શું છે, પ્રોગ્રામ તો કરવો જ તો, પણ આ વખતે હજી છોકરા પાસે રૂપિયા લેવાનું બાકી છે, સમજ્યા? એટલે શાંતિ રાખો, આજકાલમાં થઈ જાય. ના ના પછી બધા આપણે બોલાવી લો ને, વશરામને ને ભીખાને ને બધાને. હા કરવું પછી હાલો. કોનો ફોન હતો? મારો સોરેથી હોય બધા ભાઈબંધ દોસ્તારો. તો હું કહેતા હતા ખાય નહીં. ઓ તમે મને ગોતતા હતા એવું કહેતા હતા. બાપુજી આ હેતલ મને એવું કહેતી હતી. હા ભાઈ ક્યારનો ગોતું છું, કે તારા ઠેકાણા જ ન મળે. બોલ. હા એ તો ઓલો કામમાં ગયો તો. હા, મારે કામ હતું તારું થોડુંક. બોલો ને. થોડાક રૂપિયા જોતા હતા. રૂપિયા વધારે નથી જોતા, આ 15,000 હોય તો આપ થોડાક, મારે હું થોડુંક કામ છે. બાપુજી આ જ્યારથી તમને કહેવાનું શરૂ કર્યું છે ત્યારથી તમે સીધા મોટા મોટા રૂપિયા જ માગો છો. હું કહેવાનું શરૂ કર્યું હવે ભાઈ, આણા છે ભાઈ, એટલી જરૂર તો પડે, હાલતા પડે, એમાં શું થઈ ગયું? લાય દેને હોય તો. માફ કરજો બાપુ, કેમ માફ કરજો? એટલે હું તમને રૂપિયા નહીં આપું. આ ગાંડો થઈ ગયો તો બાપને ના પડી તું? ના પાડવી પડે એમ છે. લાઈને હોય તો આપને. હવે તો તમને હું નહીં, મોટા ભાઈએ રૂપિયા નહીં આપે. અરે પણ હું કામ? હું કામ એટલે? મેં એવું શું વળી કામ કર્યું કે તમે મને રૂપિયા નહીં આપો? એ તો ખબર નથી પડતી ને. તમને અમે કહી છીએ કે હિસાબ રાખો, ક્યાં વાપરો છો એ કયો, તો તમારે કેવું નથી અને પૈસા માંગતા રહેવા છે. સારું, અત્યારે 15,000 હું એનો નથી હિસાબ પૈસા. આપી. અરે પણ હિસાબ આપી તને. અત્યાર સુધી જે વાપર્યા ને પૈસા એનો હિસાબ આપો અને પછી 15,000 રૂપિયા લઈ જાઓ. જો દેવલાપ, હા હું તારો બાપ છું, અને બાપ આમાં આ રીતે વાત ન કરે, એટલે તો માણસને ખબર પડવી જોઈએ કે નહીં? તો બાપને ખબર પડી જોઈએ ને કે એનો દીકરો કઈ ખોટી રીતે તો કહેતો નથી. હિસાબ આપવામાં તમને વાંધો શું છે? એમ નહીં, તું ને ભાઈ બે થઈને 3 લાખ રૂપિયા મહિને કમાવશો. હે? અરે અમે 30 કમાતા હોય બરાબર છે, તોય તે કઈ પૈસા આવતા હોય એટલે વાપરી થોડા નાખવાના છે, ઉડાડી જ નાખવાના. અરે એમ નથી કહેતો, તું ખાલી મારી વાત સાંભળ. 3 લાખ રૂપિયા બે થઈને કમાવશો તમે, હા અને આ મીરાને એના ભાઈના હગાઈમાં જવું તું, હા તો મોટાએ કાંઈ એને 2,000 રૂપિયા ન આપ્યા. મને એ કહે છે, અને બધો ઓળિયો ઘોળિયો મારી ઉપર નાખ્યો, પપ્પા રૂપિયા વાપરી નાખે એટલે પૈસા નથી. ના ના, તમને બે ભાઈઓને શરમ નથી આવતી? અરે પણ નહોતા પૈસા ત્યારે. અરે નહોતા પણ હે ને, પણ એટલા બધા રૂપિયા તમે ક્યાં નાખો? લ્યો આપો મને હિસાબ. કેમ આ આખું ઘર કઈને લીધે હાલે છે? આજે આખું ઘરમાં તમારે હું 3 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય? નાની મોટી વસ્તુ લાવવામાં આ વરહે છે ને 2-5 લાખ રૂપિયા તો એમાં વયા જાય છે. ના ના, હિસાબ આપો ને મને, એટલે હું કહું તમને. આ તો હિસાબ લખેલા જ છે બધા, ક્યાં જાય છે, શું જાય છે, કેવી રીતે ખર્ચા કરીએ છીએ, કોણ કોણ ક્યાં ક્યાં કેવી મારા રીતે દીકરાઓને વાપરે. એને બધાને વાપરવા એમ છૂટા છે, વાપરવાના. બાપ વાપરવા માંગે તે બધાને ભીવું પડે. અરે પણ તમે હાવ એટલે હાવ નવરા કોઈ કામ ધંધો કરતા નથી અને પાછા પૈસા માગ કરો છો તો તમે વાપરો છો ક્યાં? ના ના, તમને બધાને ઈ જ કઠવા આવ્યું છે. હું કઈ કામ ધંધો નથી કરતો. ના ના, અત્યાર સુધી કામ કરીને તમને બધાને મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, આ તમને હારી હારી નોકરીઓ અપાવી, આ ત્યાં સુધી તમને ભણાવ્યા. પેલા મને એ કહો તો તમને વાપરવાની કઈ ના પાડી? અમે અત્યારે વાપરવાની ના નથી પાડી, વાપરો છો ક્યાં ને એ કહેવાની વાત કરું છું. એ પૂછવાનું ન હોય ક્યાં વાપરો છો એમ. લે અમે કઈ આડાવાળા બીજા ધંધા નથી કરતા, અમે જે કરતા હોય બરોબર જ હોય. જુઓ, આ તમે જે વારંવાર સંભળાવો છો ને કે નાનેથી લઈને મોટા અમે તમને કર્યા, હવે તમે અમને પ્રશ્ન કરશો, તો નાનાથી મોટા બધાના મા બાપ દીકરાઓને કરતા જ હોય છે અને એટલા માટે જ દીકરાઓ કરતા હોય છે. એ મારે કાંઈ નથી લપમાં પડવું હતું. મને પૈસા દે ને ભાઈ, મારે કામ છે, 70 કામ પડ્યા હોય મારે. નાનાથી મોટા કર્યા જે હોય તે તમે નાનાથી મોટા કર્યા સંભળાવો છો. તમે એકલા જ કર્યા છે અને મોટા કર્યા પછી તો હું બાજુવાળો આવ્યો તો, એકલા કર્યા છે તો બાજુવાળો આવ્યો તો વાત કરે. તમે નહીં માનો? તારે પૈસા દેવા છે કે નથી દેવા? એ કે ને પૈસા તો નહીં મળે. અરે પણ હું કામ? કેમ હું કામ એટલે તમે હિસાબ આપો અને પૈસા જોતા જ લઈ જાજો. અરે પણ
મારા દીકરા હવે આ માકડને આંખું આવી લે મારી સામું બોલવા મળ્યા. હાદી લગી નહીં હાદીડો કે નહીં દેવલો, મારી સામું ઊંચા અવાજે કોઈ દે નહોતા બોલતા. હા એની માની સડામણી લાગે છે. પહેલાં તો એની માને સીધી કરવી પડશે. પૈસા તો જો હે ભાઈ, મારે પૈસા વગર થોડું હાલશે. આ બધા મારા ભાઈબંધોને મેં કહી દીધેલું છે અમારે જવાનું છે દ્વારકા. આદિત્ય, તું હજી તૈયાર નથી થયો લગ્નમાં જવા માટે? હું તૈયાર થાય. કા? હજી રિસાઈન બેઠી જ ના પાડે છે. હવે એને કેમ મનાવવાની? કઈ કઈને થાય કયો કે તારા ભાઈના લગ્ન છે, સમજ, તારે જવું પડે. તો કે ના ના, મારે જે વસ્તુઓ લેવી હતી બધી નથી લેવાની. એના ભાઈ માટે હોનાની વીંટી કરવી હતી નથી લેવાની. એટલે બધા દુખાવા એક હારે ભેગા થયા છે. અને ત્યાંથી તો ફોન ઉપર ફોન આવે છે કે હવે ક્યાં પહોંચી ગયા, આજ માંડવો છે. એમાં મીરા બહુ ખોટી નથી ને બેટા, તું જ કે ને. હા, ભાઈના ઘરે પ્રસંગ છે, એનો હગો ભાઈ, અને બેન ખાલી હાથે જાય? તું વિચાર તો કર. આ તારા પપ્પાએ તો ખરેખર માજા મૂકી. તમે સમજો, મેં એને એમ કીધું કે હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, બરાબર. હવે કદાચ તે આ વાત ન્યાય કરી દીધી છે કે હું આ હાટું નથી આવતી. ત્યાં સુધી વાત પહોંચી ગઈ. મારા હારાને ફોન આવ્યો તો એને મેં કીધું, મેં કીધું જો એ નથી આવતી, હું તૈયાર છું. મારા હારાને ફોન આવ્યો તો એને સમજાવી દીધો કે ભાઈ તમતા તારા લગ્ન તું કરી નાખ ધામધૂમથી, આપણે મારે વગર થઈ જાય આમ તેમ સમજાવી દીધું. સમજી ગયો. અરે પણ એ સામેવાળા એવા બધા બુઠ્ઠાઓ. અરે આ એની સગી બેન છે, તું કેમ ન સમજતો? હું સમજુ છું. મેં કીધું કે છેલ્લે એ નહીં આવે તો હું તો આવીશ. ક્યાં જાઉં? મારે તો મોઢું બતાવવા આવવું જ પડશે. અરે ખરેખર તારા બાપુજીએ તો છે ને કોઈ જગ્યાએ વ્યવહારમાં ઊભા રાખવાને લાયક નથી રાખ્યા આપણને. આ છેલ્લો ભવાડો જે બાપુએ કર્યો ને હાવ ખોટો હતો. જે જાણ વગરના પૈસા ક્યાં વાપર્યા ને આપણે બધાએ સવાલો કર્યા તોય માથાકૂટ કરવા છતાં કીધું તો નહીં સરખી રીતના કે હું અહીંયા વાપરું ને અહીંયા બને. મને જવાબ બીજો કંઈક આપે, તમને બીજો જવાબ આપે, દેવલાને બીજો જવાબ આપે, બધાની બાજુ છે ને ફરતા ફરતા જવાબ આપે છે અને હેરાન કરી મૂક્યા છે. સાચી વાત. ઘરમાં રૂપિયો ભાડ્યો નથી મૂકતા. તમે મૂક્યો હોય તમારો ઉપાડ લે, ઓલાએ મૂક્યો તો ઓલાનો ઉપાડ લે, મેં મૂક્યો હોય મારા ઉપાડ લે. અને આને પછી ખોટું ન લાગી, આ કાંઈ ખોટી નથી, સાચી જ છે કે તમારા બાપુ વાપરે છે ક્યાં બીજે ઘર, બીજું ઘર નથી માંડ્યું ને એમ કહે છે હવે તો. હા તો પણ બીજું તો શું કે? એ જ કહે ને. હા, સાચું ન કહે તો શું કે માણસ? આમાં મીરા વહુને ક્યાં ખોટી કહેવા જવી? અને એ બધું તો તું જવા દે. હું એક વાત કહું તને, હા, મીરા વહુ એના ભાઈના પ્રસંગમાં ન જાય તો એને દુઃખ લાગે, એટલે એ તો એના મોઢેથી આ વસ્તુ બોલવાની જ છે. અને એ બધું આ બધું તારા બાપુના કારણે થાય છે. અને એનું મહત્વનું કારણ એ છે ને, તમે બે ભાઈઓ જ છો. કેમ? આ તમે લોકો પૈસા આપવાની ના જ પાડી દીધી હોય તો એ ઉડાડે ક્યાં? ખબર તો છે આ ચોરે બેહે છે અને ગામમાં હંધાઈની પાછળ રૂપિયા વાપરે છે. એક વખત તમે ના જ પાડી દો એટલે વાત થઈ જાય પૂરી. હવે તો મેં ના જ પાડી છે, હવે નહીં આપું. બીજું મેં દેવલાને કહી દીધું છે કે તારા બાપુને એકે રૂપિયો દેતો નહીં અને તારે નથી દેવાનું. એમને જો રૂપિયા ઉડાડવા હોય ને તો કમાય અને ઉડાડે. આખી જિંદગી આ જ કરી ખાધું છે. તો માથે કરશે, એક બળતરા થોડી છે. ગામમાં હંધાઈને કહી દેવાનું, આ લાગતા વળગતા હંધાઈને કહી દેવાનું કે કોઈ અમારા ભરોસે રૂપિયા દેવા નહીં. બરાબર? બધી બાજુથી ઓલું હેરાન કરે છે એ રીતે. અને કાંઈ નહીં તો છેલ્લે ખેલ કરે. આ કુવા પાસે ડેમ પાસે જઈને ઊભા રહી જાય. ભલે પછી ત્યાંથી કે ધૂપકો મરી જાય, હું ધૂપકો મરી જાય એમ કરે તો પછી ત્યાં પૈસા ન દેવા? ભલે ભલે કૂદતા ને ભલે દોડતા, એમને જે લાગે ને એ કરે. પણ હું તને કહું છું ને કે હવે તારા બાપુને એકે રૂપિયો દેવાનો થતો નથી. બાપુ કહેતા નથી પણ આદત કરે ને. કોને ખબર? એમની વાહે વાહે આપણે જઈએ છીએ કે આપણને ખબર હોય હું કરે છે ને હું નહીં. પણ હું તને કહું છું સાચું, હો, આ તારા બાપુએ આખી જિંદગી આ કરી ખાધું છે. ને જો એમને સીધા રસ્તે લાવવા હોય ને તો આપણે રૂપિયા આપવાના બંધ કરવા જ પડશે. એમને સીધા રસ્તે લાવવા હોય ને તો એમને રૂપિયા આપવાના બંધ કરવા જ પડશે. હવે તો બંધ કરી દેવું, પણ જે આ બંધ થઈ ગઈ છે એને શરૂ કેમ કરવી? ગાડી બંધ પડી છે હવે અંદર. એ હું કાંઈક કરીશ. હું મારી રીતે મીરા બહુ હારે વાત કરું છું અને વ્યવહાર સાચવવાનો જ છે. જો તો છેલ્લે મારું ઘરેણું દઈ દઈ. મેં કીધું ભાઈ આ વીટી છે ને, મેં કીધું આગળ હોની ત્યાં દેતા જાય મારી વાળી. ત્યાં તાર ભાઈ હતું એક વીટી લઈ લઈ નાની, બીજું હોય હું. મેં કીધું પૈસા સમજી લેવું પછી. એ છોડતું, તારી વીટી કાઢવાની જરૂર નથી. તારે હારાન પ્રસંગમાં જવાનું હોય હું તને દઈ અને તું પ્રસંગ પતાવી આવી. પણ આજથી ગાંઠ બાંધી લે વાતને કે તારે કે દેવલાએ તારા બાપુને એકે રૂપિયો દેવાનો નથી થતો. ભલે એ વલખા મારતા
અને ભલે ઝઘડો કરે, ડેમમાં કૂદવાનું કે કૂવે કૂદવાનું કે નહેરમાં કૂદવાનું કે કૂદો કે તમારે પડો, એ ધમકી આપે છે. એમનાથી કાંઈ થવાનું નથી. કારણ કે આખી જિંદગી આખા હાડકાનો માણસ છે ને એને કાંઈ ન કર્યું હોય ને એ આ જ કરે, સમજો. જો એક બાપ તરીકે એને પોતાના દીકરાઓની દયા ન આવતી હોય ને તો એ બાપ જ નકામો. પાકું કાંઈ આપવાનું થતું નથી. હું તો નથી જ આપવાનો, દેવે નહીં આપે, બરાબર છે. આ ગાંઠ નહીં હાંકળ બાંધી દીધી છે હવે. કદાચ મારી સામે ગમે એમ બોલે ને ગમે એમ કરે ને તોય નથી દેવું, કારણ કે ધમ પછાડાને જેટલા કરવા એટલા બધા કરી લીધા છે અને હજી એનાથી વધારે કાંઈ થાય એમ નથી. પણ એને એમ છે કે અહીંથી પૈસા હું કાઢી જ લઈશ, પણ હવે નહીં આપું પૈસા. કારણ કે અમે આ વાત જોયું, આ ઘરમાં આટલો ઝઘડો થાય છે, તમારી યારે માથાકૂટ, દેવેલા હારે માથાકૂટ, આ હેતલ બહુ હારે માથાકૂટ, બધારે માથાકૂટ જ થાય છે. શું કામ? બાપુની હિસાબે. હા, એના હિસાબે જ બધું થાય છે. તમે આને જરા સમજાવો ને જાઓ ને. માને તો અત્યારે રજલ નીકળીએ મોડું થઈ જાય, પછી બગડી બધું પૂરું થઈ જાય ને. હા બાપા, સમજાવું છું. ભાભી, તમે અહીંયા બેઠા છો? તો ક્યાં બેહું? લે, મને તો એમ હતું કે આજે તમારા ભાઈના લગ્નનો માંડવો છે, તે ન્યા હશો. ના, હું નથી જવાની અત્યારે. કેમ? બસ, જે ઘરમાં આપણું માન સન્માન ન હોય એ ઘરમાં કોઈ આશા રાખવા જેવી ન હોય. તને ખબર છે, તારા ભાઈ પાસેથી પૈસા માંગી માંગીને થાકી ગઈ, તો એ પૈસા ન આપ્યા તે ન જ આપ્યા. ખબર નહીં બાપુજીને હું ભાડી ગયા છે. બાપુજીને જ પૈસા આપે છે બધા. સાચું કહું ને તો આ વાતનું તો મને ખરેખર દુઃખ લાગ્યું. તમારા હગ્ગા ભાઈના લગ્ન છે અને એની સગી બેન અહીંયા બેઠી છે. આ તો ખોટી વાત છે. બાપુજીની આદત છે ને બહુ ખરાબ છે ભાભી. એવું જ હોય અત્યારે. એકવાર લગ્ન થઈ જાય ને પછી આપણું કાંઈ હાલે નહીં. હારાવાળા જેમ કે એમ કરવું પડે. તારા ભાઈએ મને ના નથી પાડી કે તું લગ્નમાં ન જાતી એમ, પણ હવે મારું જ મન મરી ગયું છે. જે વાતમાં માન સન્માન ન હોય, જે ઘરમાં વાત કરવા જેવી જ ન હોય ને લફું કરવાની. અને આ બાપુજી આખી જિંદગી રૂપિયા વેડફાશે, કોઈ દી કાંઈ ભેગું નથી કર્યું. પટાણે દીકરાની વહુ આવી તો એમને તો શાંતિ છે જ નહીં ને. હાચી વાત છે. હવે એને વિચારવું જોઈએ કે મારા દીકરાની વહુ આવી છે, કાલ સવારે દીકરાના ઘરે દીકરા થાય તોય આવા નવા સ્વભાવે રહે ને તો કોઈ ટકશે નહીં. પણ નહીં, સમજતા જ નથી. ઘરની બહાર આખો દી બસ 24 કલાક પૈસા જ ઉડાડવાના. પૈસા નાખે છે ક્યાં ને એ જ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, જે કરતા હોય એ કરવા દે ને બેન. હવે આપણે બોલવાનો કોઈ મતલબ નથી. ઘરમાં બાંધીને બોલીને હું કંટાળી ગઈ છું. તારા ભાઈ કોઈ વાતનો જવાબ નથી આપતા. હા તો ખોટી વાત છે ભાભી. હગા ભાઈના લગ્ન હોય ને બેન જ ન જઈ શકે. આનાથી વિશેષ તો કેવું કહેવાય. મને તો એ વિચાર આવે છે, બધા હગાવાલા મહેમાનો તમારી વાટ જોઈને બેઠા હશે. હા કદાચ, પણ હવે એ લોકોને ખબર પડી જ ગઈ હોય ને કે અટાણુંથી ન આવી તો હવે હું આવવાની. માંડવો રોપાઈ ગયો, બે દીથી મહેમાન બધા આવવા માંડ્યા હતા. હું ક્યાંય ન દેખાણી હોય તો બધાને ખબર પડી જ ગઈ હોય કે મને કંઈક વાંધો હશે. ફોન આવ્યા બધાના, પણ મેં કોઈ યારે કાંઈ વાત જ નથી કરી. છતાંય તારા ભાઈ છે કે સમજવા રાજી નથી. હજી એને તો એનો જ કક્કો સાચો લાગે છે કે બાપુજીને પૈસા આપવા પડે. બાપુજીને પૈસા આપવાની કોઈ ના નથી પાડતું, પણ ખબર તો હોવી જોઈએ ને કે એ પૈસાનું એ શું કરે છે. હું એ જ કહેવા માગું છું. આપણે એવું નથી કહેતા કે બાપુજીને પૈસા આપવા જ ન જોઈએ, પણ કંઈક એવું કામ હોય, કંઈક દવાખાનું હોય, દવા હાલતી હોય, એવું કંઈક હોય તોય આપણને ખબર પડે કે બાપુજી આ પૈસા લઈને આ જગ્યાએ એ વાપરે છે. મૂક ને આ બધું, આ બધી વાતનો હવે કોઈ અર્થ નથી. ઘડીક શાંતિથી બેહવા દે મને. જોયું ને કેવી મજા આવે છે ને હવે જીવવાની. બોલો બોલો. હા એટલે એમ શાંતિ છે ને પૈસા બચે છે ને ખીચામાં છે ને રહે છે કાંઈક. ઓલું રહેતું નહોતું ને એ બંધ થઈ ગયું હવે. બસ તો ઈ તો કરવાનું હતું બેટા. આ તારા બાપુજીએ જે ઉપાડા લીધા હતા ને મારા બેવ દીકરાને જીવવાનું આરામ કરી નાખ્યું હતું ને બેવનું, ઈ હવે બંધ થઈ ગયું. એટલે હું છે ને એકદમ નિરાતે જીવી રહી છું. એમ જ કે મને છે ને હવે ભગવાન ભાડે દેખાય છે એવી હાલત છે મારી. હવે એવું લાગે છે કે આપણે કમાઈ છે પૈસા, કારણ કે વધે છે પૈસા. પણ એ દર વખતે એવું જ કરતા હતા ને, તારી પાસે લઈ જાય, મારી પાસે લઈ જાય, અહીંથી લઈ જાય, એટલે એનું થઈ ગયું. પછી તારે ગોતવાના, મારે ગોતવાના, આણીએ ગોતવાના, આમ જ હાલતું હતું. એટલે આપણું થઈ ગયું. હા, ગામમાં ઉડાડ્યા સિવાય કાંઈ નહોતા કરતા, વલખા મારતા હતા. આવ્યા હતા ભીખાભાઈ આજે સવારે. હો કાંઈ કે
આજકાલ અમને મનસુખભાઈ દેખાતા નથી. તો કહું, મનસુખભાઈ છે ને હવે સંન્યાસ લેવાના છે. પણ નવા સમાચાર સાંભળ્યા તમે? હું તે એને સાંભળ્યા? નહીં. આ ગામની બહાર ઓલી ફેક્ટરી છે કે નહીં, હા ત્યાં વોચમેનની નોકરી શરૂ કરી દીધી છે. એમ? તો હા, એટલે આજકાલ રાત્રે નથી દેખાતા એમ અને કહેતા દિવસે હતા. શું થાય, ઊંઘ પૂરી રાતની ઊંઘ પાછી પૂરી થઈ ન હોય એટલે દિવસે સૂવું પડે. તો દિવસે સૂતા રહે. આપણે એમ કઈ ઘરમાં રહે છે કેમ પૈસા માગે કેમ, આપણે આપવાનું બંધ કર્યું કે નહીં, એટલે હવે ઈ છે ને રજાના દિવસે વાપરે છે પૈસા, એટલે વાંધો ન આવતો. તે કાંઈ વાંધો નહીં. ઈ ભલે આજે થાય છે ને ઈ બરાબર થાય છે. તને ખબર છે આ તમારા રૂપિયા વાપરી વાપરી અને આખા ગામમાં હા બધાને જમાડતા હતા. કેમ કે મારા દોસ્તારોને મારે શાખ તો રાખવી પડે ને, બધાને જમાડવા, એ લોકો પાસે ખોટા ખર્ચા કરવા. અને મને વચ્ચે તો એવી વાત મળી હતી કે આ દારૂની પાર્ટીઓ એ કરતા હતા તારા બાપા. બસ તો એમાં જતા હતા પૈસા. આપણે કઈ ઘટે કેમ, જુગાર ને બે ચાલુ હતું. આ મને સરપંચે કીધું હતું. મને કે તારા બાપાને તો હું માનશો, એને એ કે છે ને ગામમાં 3 એકા કહેવામાં આવે. કીધું કા 3 એકા? એ કે એને તેમ જ હોય, બધી બાજુમાં 3 એકા જ નીકળશે ને એ રીતના જ હાલતો હોય, એટલે એનું નામ પડી ગયું છે 3 એકા. એક એકો જોવે ને તો એ કે તારા બાપા હાલવા જ મળે કે 3 એકા છે. આ હવે ખબર પડી. આ આખા ગામને ખબર હતી, આપણને નહોતી ખબર. ઓલો રગલાનો છોકરો નહીં, હા એ એક દી 3 એકા કરતો હતો. એટલે મેં સાંભળ્યું એટલે કીધું, નાના એ કીધું, હું એમને બોલું છું. હવે ખબર પડી. હા જોયું ને, કાંઈ વાંધો નહીં બેટા, એવું બધું હાલતું જ રહે. એની સમજો? છેલ્લી કોશિશ હતી મારી પાસે રૂપિયા માંગવાની. તમે લોકોએ ના પાડી, એટલે આ 15 દાડા પહેલા મારી પાસે છેલ્લા પૈસા માંગ્યા હતા. મને કે રૂપિયા આપશો કે નહીં? મેં કીધું નહીં. તો એને શું કીધું ખબર? આપણો ગામનો ટાંકો છે કે નહીં, ત્યાં ઉપર ચડ્યા. ત્યાંથી મને કે જો અહીંથી હું ધૂપકો માર્યો, પણ મને બાએ સૂટ આપી હતી. મેં કે તું ગમે ત્યારે બાપા ખેલ કરે ને તો ના ન પાડતો. મને કે અહીંથી ધૂપકો મારું છું. મેં કીધું માર દ્યો ને. તે નીચે વહી આવ્યા. ઈ જ કરે. તાર બાપાને ધમકી આપતા જ આવડ્યું છે. પણ જો હવે શાંતિ છે. હવે શાંતિ છે. અને હવે શાંતિનો રોટલો ખાહે, મહેનત કરશે ને તો ખબર પડશે કે કેમ ઉડાડાય. આને ઓલું કહેવાય, ગૌઢે ગઢપણ સુધારો આવ્યો. હા પણ હવે ઈ કામે લાગ્યા છે તેને ખબર તો પડશે કે આપણા છોકરાઓ મહેનત કરીને રૂપિયા લાવતા હતા, એ ઉડાડી જ નાખતો હતો, વાપરી નાખતો હતો. અને ઈ વાપરે એનો વાંધો નહોતો, આપણે તોય આપતા હતા. પણ વાપરતા ઈ કહેતા નહોતા કે હું વાપરું જ કઈ જગ્યાએ. સારી જગ્યાએ વાપરતા તો આપણે એકવાર સમજ્યા. મેં એને ઘણી વાર કહેવાની કોશિશ ઈ જ કરી છે કે અમારા બે ભાઈઓને તમને પૈસા આપવાનો કોઈ વાંધો નથી, પણ કમસે કમ તમે એ તો કહો કે પૈસા વાપરો છો ક્યાં. ન બોલે. ક્યાંથી બોલે? પણ હવે ખબર પડી ને. આ તારી ભાભી તે હવે શાંત પડી ગઈ છે, કારણ કે મેં પૈસા આપવાનું બંધ કર્યું ને તો મારે હવે બાંધવાનું નથી થતું. સરખું મારું હાલવા માંડ્યું છે. હાલો હાલશે હવે બધાનું ગાડું હરખું જ હાલશે. આ રામ રાજી થયો છે. અને હવે છે ને બાપ જિંદગીમાં દયા ખાઈને એમને રૂપિયા ન દેતા હો. નહીં એટલે મમ્મી ક્યારેક રૂપિયા નહીં દેતો હો. ક્યારેક વાડી હવે છે ને આ ખાહે મારા હાથની હો. નાખું ના રહેવા દે. તો હવે એવું કરવાનું કે આપણે જેમ ઘર આપવી છીએ એમાં જેમ જરૂર પડે એમ બાપાને કપડાની જરૂર પડે, એને વ્યવહારની જરૂર પડે એટલા આપવાના. હા ટૂંકમાં ટૂંકમાં